છે। ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઝેરમુક્ત ખેતી કરતા હોય એના વિશે પણ માહિતી આપવાની છે, રાસાયણિક ખેતી કરતા હોય એની પણ માહિતી આપવાની છે, બંને માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો જે અત્યારે ઉનાળુ પાકના વાવેતર થયા છે, જેમાં તલ, મગ અને મગફળી આ 3 પાકનું વાવેતર વધારે થયું છે। બીજા વાવેતરો પણ છે, પણ બીજા વાવેતરોનું પ્રમાણ ઓછું છે, આ 3નું વાવેતર વધારે છે। જો કે વાવેતર કોઈ પણ પાકનું હશે, દરેક પાકની અંદર અત્યારે આ સરખી સમસ્યા ચાલી રહી છે। ક્યાંય ફૂગના સુકારા છે, તો કોઈ જગ્યાએ ચૂસિયા જીવાત છે। ચૂસિયા જીવાતની અંદર સફેદ માખી પણ જોવા મળી રહી છે અને અન્ય ચૂસિયા જીવાત પણ જોવા મળી રહી છે। હવે આનું નિયંત્રણ આપણે કેમ કરવું જોઈએ, જેથી કરીને શરૂઆતમાં જે આ પાક અત્યારે ઉગી રહ્યો છે, જો શરૂઆતમાં જ આ પાકને સુકારો અને જો ચૂસિયા જીવાતનો એટેક હશે તો આ પાક છે એ ઝડપથી વિકાસ નહીં પામે। એટલે આની અંદર આપણે 3 પ્રકારના ઈલાજ કરવા જોશે, જેની અંદર એક તો જંતુનાશક તરીકેનો કોઈ પણ વપરાશ કરવો પડશે, બીજું હશે ફૂગ કંટ્રોલ કરવી પડશે અને ત્રીજું આપણે વિકાસ માટે સારો ઈલાજ કરવો જોઈએ। હવે આ ત્રણેયની અંદર સૌપ્રથમ તો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ઝેરમુક્ત ખેતી કરતા હોય એની વાત લઈ લઈએ। જો પહેલી વાત તો એ છે કે ઘણી વખત આપણે ફૂગનાશક તરીકે ચોમાસું હોય કે શિયાળો હોય ત્યારે આપણે સુડોમોનાસ છે અથવા તો જે ટ્રાઇકોડર્મા છે બેક્ટેરિયાનો વપરાશ કરતા હોય, પણ ઉનાળા દરમિયાન આપણે એ નથી કરી શકતા, કેમ કે અત્યારે તાપમાન છે 30 ડિગ્રી કરતાં વધારે હોય, એટલે ઊંચું તાપમાન હોય ત્યારે આપણે બેક્ટેરિયાનો વપરાશ ન કરી શકીએ અને માની લઈએ કે કરીએ છીએ તો એનું પરિણામ પણ ન મળે। એટલે અત્યારે આપણે કોઈ પણ જૈવિક ઇલાજ એટલે કે બેક્ટેરિયાનો વપરાશ ન કરવો, પણ જો આપણે ઝેરમુક્ત ખેતી કરતા હોય તો ખાસ કરીને ફૂગનાશક તરીકે છાશ અને ગૌમૂત્રનો વપરાશ કરવો જોઈએ। છાશ છે ઓછામાં ઓછી 2 મહિના જૂની અને વધારેમાં વધારે 9 મહિના જૂની હોવી જોઈએ। ગૌમૂત્ર તાજું પણ ચાલે ને થોડુંક જૂનું પણ ચાલે, ગૌમૂત્રની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી। ગૌમૂત્રને છાશ છે એક પંપમાં 500 ml નાખી અને છંટકાવ કરવો, જેનાથી આપણે ફૂગને નિયંત્રણમાં રાખી શકીએ છીએ। જીવાત માટે એની અંદર પંચપર્ણી અર્ક, અમે 5 વનસ્પતિના અર્ક વિશે ઘણી વખત માહિતી આપી ચૂક્યા છે। પંચપર્ણી અર્ક છે એ જીવાત માટે વાપરી શકાય અને પાકના ગ્રોથ માટે, એનો જે વિકાસ થાય એના માટે એક પંપમાં 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ। દૂધ છે એ ગાયનું જ હોવું જોઈએ અને ગોળ છે એ કેમિકલ વગરનો જે કાળો ગોળ આવે છે દેશી, એ ગોળ હોવું જોઈએ। એટલે ગૌમૂત્ર, છાશ અને એની સાથે આપણે પંચપર્ણી અર્ક આ બંનેનો છંટકાવ પહેલાં કરી દેવાનો। દૂધ અને ગોળનો છંટકાવ છે 2-4 દિવસ જવા દેવાના, પાછળથી કરવાનો। આ રીતે આપણે ઝેરમુક્ત ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એની અંદર આપણે આ રીતનો ઈલાજ કરી શકીએ છીએ।